ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। દિવાળીને હવે બસ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફટાકડા બજારમાં કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું। આ વર્ષે રિટેલ બજારમાં ફટાકડાના ભાવમાં માત્ર 10%નો જ વધારો થયો છે। તેમ છતાં કોરોનાના કારણે ગ્રાહકોની સંખ્યા ઘટી છે। તેના કારણે વેપારીઓને 50% જેટલું નુકસાન થઈ રહ્યું છે। દર વર્ષની સરખામણી ગ્રાહકો ઓછી સંખ્યામાં ફટાકડા ખરીદી રહ્યા છે। પહેલા જ ગ્રાહકો ફટાકડાના 10 બોક્સ ખરીદતા હતા, તે હવે માત્ર 5 બોક્સ ખરીદે છે। અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા ફટાકડા બજારમાં દુકાનદારો દર વર્ષ કરતા ફટાકડાનું વેચાણ ઓછું થયું હોવાનું જણાવી રહ્યા છે। તો ફટાકડાના વેચાણમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે, કારણ કે ગ્રાહકો બજારમાં ફટાકડા લેવા માટે નથી આવી રહ્યા। એક તરફ કોરોનાની આ મહામારી અને માંડ જે ફટાકડાના વેપારીઓ છે તેમને ઘરાકી થાય તેવી આશા છે, પરંતુ તે આશા ઉપર પણ અત્યારે પાણી ફરી રહ્યું છે। इस बार की दिवाली में हम लोग थोड़ा कम पटाखे लेंगे। रीज़न ये था कि 6 महीने की लॉकडाउन की वजह से लोगों के पास इनकम कम है, पैसे कम है, तो इट इज़ नॉट गुड कि वो कम्युनिटी में वेस्ट करने की जगह वो यूटिलाइज करके कम्युनिटी को वापस देना ज़रूरी है। तो मैं चाहती हूँ कि बच्चे भी वो चीज़ सीखें। दर वखते 10 पैकेट लेती थी, आ वखते 5 જ પેકેટ લઉં છું। પૈસા નથી એટલે જોડે પેલા બધું બહુ એ ખરીદતા હતા, અત્યારે તો એટલું છે નહીં કશું, એટલે શું ખરીદીએ કહો? કામ ધંધો બધો બંધ છે બધાનો। એટલે આવી પરિસ્થિતિ મારી લાઈફમાં મેં પહેલી વાર જોઈ છે કે જે અમે લોકો ફ્રીના ફ્રી રહીએ, કોઈક વખત ઘરાક આવે, કોઈક વખત ના આવે। બીજું ઘણી જગ્યાએ બારગામમાં પરમિશનો નથી ફટાકડાની, એના હિસાબે લોકોની ખરીદ શક્તિ ઘટી ગઈ છે। અને બીજું કે દર વર્ષ કરતાં જે બિલ બનતા હતા બધાના, કોઈનું 10,000નું બને તો એ બિચારો 5,000નું ફટાકડા લે છે। 50% ખરીદી થઈ ગઈ છે હોલસેલ વેચવાવાળા વર્ગની। ચોક્કસ આ વખતે અમે કોરોનામાં જો અમારા સ્ટોર જે છે અમે અહીંયા રાજપથ ક્લબ, રાયપુર દરવાજા, બોપલ અને સોલા સાયન્સ સિટી રોડ ઉપર કરતા હોઈએ છીએ, ત્યાં વધુ ગ્રાહકોની ભીડ ના થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખી છે। આ ઉપરાંત અમે એક નવતર પ્રયોગ તરીકે ફટાકડાનું ઓનલાઈન બુકિંગ કરી અને લોકોને ઘરે ફટાકડા પહોંચે એવી વ્યવસ્થા રાખેલી છે। દિવાળીનો તહેવાર નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ ધૂમ ધડાકા સાથે ઉજવતા હોય છે, પરંતુ અત્યારની વાત કરવામાં આવે કોરોના કાળમાં જે સિઝનલ બજાર છે ફટાકડાના, તેની હાલત અત્યારે દયનીય જોવા મળી રહી છે। કારણ કે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ દિલ્હી દરવાજા પાસે 20થી પણ વધુ જે દુકાનો છે તે ફટાકડાની આવેલી છે। તમામ વેપારી લાયસન્સ ધરાવે છે, પરંતુ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ જ ગ્રાહક અત્યારે ખરીદારી કરવા માટે નથી આવતું। આપ જોઈ શકો છો અહીંયા આગળ વેપારીઓ પણ કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અહીંયા આગળ ગ્રાહક ફટાકડાની ખરીદારી કરવા માટે આવે। આ સિઝનલ બજાર છે, જો કે અહીંયા આગળ માર્કેટમાં ફટાકડાની પણ અવનવી વેરાયટી આવી ગઈ છે, પરંતુ ખરીદારી કરવા માટે ગ્રાહક નથી આવી રહ્યા। કારણ કે આ વર્ષે જે રીતે કોરોના કાળની શરૂઆત થઈ, 5 થી 6 મહિના સુધી આ લોકડાઉન રહ્યું અને લોકડાઉનમાં લોકોના આવક ઉપર કાપ મુકાઈ ગયો, તેને લઈને આ વખતની જે દિવાળીની જે રોશની છે તેમાં ફીકી પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ફટાકડા બજારમાં અવનવી વેરાયટી તો આવી છે અને ભાવની જો વાત કરવામાં આવે તો ગત વર્ષે જે ભાવ હતા એ જ ભાવ આ વર્ષે પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ગ્રાહકો નથી આવી રહ્યા। આપણી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરીશું। કેવી પરિસ્થિતિ છે અત્યારે આ સિઝનલ બજારની? અત્યારે તો બહુ મંદી દેખાય છે, પણ છેલ્લા 8 દાડા મને લાગે છે કે ચાલશે, પછી ઉપરવાળો છે। દર વખતે આ સમયે કેટલી ભીડ રહેતી હતી, આ વખતે લોકો શા માટે ખરીદી નથી કરવા આવી? અત્યારે તો બેન કોરોનાના લીધે લાગે છે, પણ લાગે છે કે કોરોનાના હિસાબથી મંદુ લાગે છે, પણ હવે ખબર પડશે છેલ્લા 8 દાડા। ગયા વર્ષની સરખામણીમાં ભાવ કેવા છે ફટાકડા? ગયા વર્ષની સરખામણીમાં 10%થી આસપાસ વધારો છે, તો એના હિસાબથી ભાવ તો વધશે, પણ અત્યારે જે ચાલે છે એ નોર્મલ જ લઈશું, કેમ કે ગ્રાહક હમણાં સમજતા નથી એને। અહીંયા આગળ અલગ અલગ વેરાયટી છે, જેમ કે આ તાળામંડળ છે, તેની જે આ એમઆરપી છે 140 રૂપિયા છે, આપણે કેટલામાં વેચી રહ્યા? 50 રૂપિયામાં વેચીએ છીએ બેન અમે।
તો એમઆરપી કરતા આપણે સસ્તું કેમ વેચી રહ્યા છે? બેન એ તો ગમે તેટલી એમઆરપી લખે પણ અમારે જે ભાવ વેચવાનું એ પ્રમાણે અમારે ત્યાં બીજી વખત ગ્રાહક આવે ને બેન. અચ્છા. અને આજે આ સ્પાર્કલિંગ તારામંડળ છે તો એનો જે ભાવ છે તે 1.55 રૂપિયા છે અને 5 બોક્સીસ છે. અત્યારે આપણે માર્કેટમાં કેટલા વેચી રહ્યા? 25 રૂપિયાનું એક પેકેટ મળશે, 125 રૂપિયાનું પેકેટ થાય પૂરું. અચ્છા. અને આ તમામ એમઆરપી કરતા સસ્તા ભાવે કેમ આપણે આપી રહ્યા? જે ભાવે આવે છે બેન એ પ્રમાણે જ વેચવું પડે ને પછી ડબલ લઈએ તો કોઈ મતલબ નથી ને સાહેબ બેન. અચ્છા. અહીંયા લોકો બાર્ગેનિંગ કરતા હોય છે? નહીં એટલું નથી કરતા અહીંયા. અચ્છા. વેરાયટી કેવી આવી છે આ વખતે? શું નવું આવ્યું છે દિવાળી? હું તો આવ્યું નથી આ વખત. બાકી અલગ અલગ સ્વસ્તિક વ્હીલ છે, બટરફ્લાય છે, સિંગલ લાઇટ છે, ગોલ્ડન વિસલ છે, ક્રેકલિંગ કિંગ છે, શૂટિંગ સ્ટાર છે, થ્રી કલર કોઠી છે, બીજું અલગ અલગ બહુ વસ્તુઓ આવેલી છે. અચ્છા. લોકો સૌથી વધારે કઈ વસ્તુ પસંદ કરે છે? લોકો અત્યારે તો કોઠી, ચકેડી, ઉપરની વેરાયટી નોવેલ્ટી અલગ અલગ ફોડે છે. જેમ પરિસ્થિતિ સારી હોય એમ વધારે ફોડવે છે લોકો. અચ્છા. લોકો સૌથી વધારે હોલસેલ બજારમાં ખરીદારી કરતા હોય છે કે રિટેલ બજારમાં? આમ રિટેલ બજાર વધારે સૌથી વધારે ચાલે છે અમારે ત્યાં. અચ્છા. હોલસેલ બજાર બહુ ઓછું અમારે. અચ્છા. અને સૌથી વધારે ડિમાન્ડ કઈ વસ્તુની છે? કોઠી છે, ચકેડી છે, દોરી છે, તારામંડળ છે, વગેરે વગેરે બહુ વસ્તુઓ આવે છે. એમાં બધી વસ્તુ આવી જાય છે. પણ હવે એવું લાગી રહ્યું છે કે ગણતરીના જ દિવસો બાકી છે, બસ આ એક અઠવાડિયું જ છે કે લોકો ખરીદારી કરવા માટે આવી શકે છે. લાગે છે કે લોકો બહાર નીકળશે બેન, નીકળશે. 100% અમને વિશ્વાસ છે નીકળશે. અત્યાર સુધીમાં કેટલું નુકસાન થયું છે? અત્યારે કોઈ ગણતરી હોય નહીં બેન. અમારે દિવાળી પછી જ અમારે બધું નુકસાન ને સર્વે કરવું પડે કે શું છે, શું પોઝિશન છે. અમારે દિવાળી પછી જ ગણતરી મળે. પણ આ વખતે તો ના લગ્ન સરાની સિઝન રહી, ગણેશ ઉત્સવ પણ આપણે સુમસામ રીતે ગયો. જેમ રાવણ દહનમાં પણ ફટાકડાનો ઉપયોગ થતો હોય છે એમાં પણ અત્યારે ઉજવણી નથી થઈ. તો હવે દિવાળીમાં કેવી આશા અપેક્ષા રાખો છો વેપારી? એ તો જો જે જરૂરિયાત હશે, જેમને શોખ હશે એ તો ફોડશે. બરાબર છે. ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય કે ઉંચલા વર્ગ હોય, જેમના બાળકોને તો દિવાળી ઉજવાવશે એટલે ઉજવાવશે. એવું લાગે છે ગત વર્ષ કરતા આ વખતે જે દિવાળીની જે રોનક હોય છે તેમાં ઓછી જોવા મળશે? હા, ઓછી જોવા મળશે. 10% ઓછી મળશે. જે પ્રમાણે 60% ગ્રાહકી ચાલે છે એ પ્રમાણે 10% ઓછી મળશે. કેમ કે 8 મહિનાનું લોકડાઉન રહ્યું આપણે ત્યાં, 6 મહિનાનું. પછી એના પછી 2 મહિના બીજા નીકળ્યા, બહાર નીકળ્યા, ના નીકળ્યા, એ વગેરેના હિસાબથી તકલીફ તો પડશે જ અમને બી.